વડોદરા સાયબર ક્રાઇમના વોટ્સએપ હેકિંગની 100થી વધુ અરજીઓ કરાઈ છે, જેમાં સાયબર ગઠિયાઓ પીડિતના સગા સંબંધી અને મિત્રો સહિતને મેસેજ કરે છે અને કહે છે કે મારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ શકતા નથી, મને રૂપિયા માંગતા શરમ આવે છે, પરંતુ મારે રૂપિયાની તાત્કાલિક જરૂર છે, જેથી મારી મદદ કરો. સાયબર ગઠિયાઓ ભોગ બનનારને એક લિંક મોકલતા હોય છે અને તેમને કહેવામાં આવતું હોય છે કે તમારું વોટ્સએપ એકાઉન્ટ ડીએક્ટિવેટ થઈ જશે, તમારે ઓટીપી આપીને તેને વેરીફાઈ કરવાનું રહેશે. આવા સમયે ભોગ બનનાર એ લિંક ખોલીને તેમાં ઓટીપી નાખતા હોય છે. હકીકતમાં એ પેજ ઇન પેજ કાં તો વેબસાઇટ ઇન વેબસાઇટ હોય છે, જે તમારી માહિતી કેપ્ચર કરીને સાયબર માફિયાઓ સુધી પહોંચાડે છે. સાયબર ગઠિયાઓના તરકટથી બચવા માટે વોટ્સએપમાં એક નવું ફીચર અપડેટ થયું છે, જેમાં એક 2 સ્ટેપ વેરિફિકેશન અને એક ઈમેલ ઓથેન્ટિકેશન સર્વિસ એડ કરવામાં આવી છે. તમે જો 2 સ્ટેપ વેરિફિકેશનની સાથે જો ઈમેલ વેરિફિકેશન કર્યું હોય તો જો તમારું એકાઉન્ટ હેક પણ થાય તો માત્ર 1 મિનિટમાં તમે એને રિકવર કરી શકો છો. આવા કિસ્સાઓમાં વેરિફિકેશન કરાવવું હિતાવહ છે. આ સિવાય કોઈ પણ વેબસાઇટ કે લિંક પર ક્લિક કરો તો તેની ઓથેન્ટિસિટી ધ્યાનમાં રાખવી. સેન્ટર ટ્રસ્ટેડ હોઈ શકે, પરંતુ લિંક ટ્રસ્ટેડ નથી હોતી. કોઈ પણ વેબસાઇટ પર અથવા તો લિંક પર ક્લિક કરો તો એની ઓથેન્ટિસિટી ખાસ ધ્યાને રાખવી. એની સાથે સાથે જે તમને સેન્ડર છે, સેન્ડર ટ્રસ્ટેડ હોઈ શકે પણ લિંક ટ્રસ્ટેડ નથી હોતી. કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા ધ્યાન રાખો. અત્યારે એક નવું ફીચર પણ આવ્યું છે, જેમાં લિંક પર ક્લિક કરતા કહેવામાં આવે છે કે આ લિંક સેફ નથી, જેથી જરૂરિયાત હોય તો જ લિંક પર ક્લિક કરો અને પોતાની જાતને સાયબર ફ્રોડથી સાવચેત રાખો. વડોદરાથી રોહિત ચાવડાનો રિપોર્ટ.